વલસાડમાં બિલ્ડિંગના બાંધકામ દરમિયાન લિફ્ટનો કટોરો પડતા યુવાન સાથે શું બન્યું? ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલ સેન્ટ જોસેફ કોન્વેન્ટ હાઈસ્કૂલને લગોલગ શ્રીજી સાનિધ્ય નામનું કોમર્શિયલ બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે, જેમાં માલ સામાન ચડાવવા અને ઉતારવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉપયોગ કરાઈ રહ્યો છે। આજે સવારે બિલ્ડિંગ ઉપરથી લિફ્ટના કટોરામાં માલ સામાન ભરી નીચે ઉતારતી વખતે એકાએક માલ સામાન ભરેલો કટોરો નીચે ઉભેલા મજૂરના માથા ઉપર પડ્યો હતો, જેમાં નીચે ઉભેલા મૂળ રાજસ્થાની અને હાલમાં વલસાડના મોગરાવાડીમાં રહેતા કૃણાલ ભડાભાઈ ડામોરનો કટોરા માથા ઉપર પડતા તેને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવાની કાર્યવાહી હાથ ધરી હતી। લિફ્ટનો કટોરો એકાએક કેવી રીતે આવી પડ્યો તેની સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।